સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? બરાબર. તો આજે વિશ્વાસ શું કરવાનું છે આપણે? ઉપને ચાલે છે. ઉપને રાખવાનું છે. તો અત્યારે વાગ્યા છે 9:30 અને હું ને વિશુભાઈ થઈ ગયા રેડી ગાવીશું. અને આજે આપણે આંકવાનું છે ઉપનેર. મજૂર આવી ગયા ભાઈ અને અત્યારે પાછલા ભીગા કરે ભારીમાં, કેમ કે ભર તો થાય એમ નથી આપણે તો બોર ન થાય એમ ટ્રોલીમાં તો ન થાય. તો પછી ભારી બધા પાથરાની ભારીઓ ભરી અને આખરી બધા સ્ટોક કરી લે પાથરાનો બધું ઉપનેર પર. અને પછી 10 વાગે પછી ચાલુ કરવાનું છે. અને અત્યારે પછી સવારમાં ઠાર આવી ગયો, એ પાથરા બધા લીલા થઈ ગયા. તો હવે તે પછી ભારી ભરે અને નાખે છે. તો ચાલો આપણે જાય ઉપનેરે અને શ્રીફળ વધારી લે, અગરબત્તી કરી લે. જય માં કુળદેવી, જય મારી માં, જય ગણપતિ દાદા, જય મારા વાલા હુરા પુરા બાપા. તો ડૂબ દે એમ કે ઓલું કોઈ છે નહીં લાગે કે પાણી પીતો ભાઈ. હું હવે નથી. અરે બહુ ઊભું ભાઈ ટોવીશું જો હે ને. આ પૂરું બધું એ દાડી દાદા ને રાખ દે અગરબત્તી નીચે. જય બાપા, જય મારા વાલા. નારિયેળ ખાવું પડશે? જય હતીબેન જંગબેન કુંવર કો બિનું હલ કરી દીધું છે. એમ કે જય મારી. ભાઈ એટલું માંડવ્યું ખડકાઈ ગયું. અને જો આ દેખાય ને ઢગલો થઈ ગયો. અને આ બાજુ લે છે અને ઓલી બાજુ બાકી છે ભાઈ. ઓલી બાજુ આમ હળંગ આમ પટ્ટો લઈ અને ભારી ભરે છે. ભર નથી કર્યા કેમ કે ટ્રેક્ટર હાલે એમ નથી ખેતરમાં. હજી ખેતર લીલું છે અને ખોટું ખેતર રગડાય નહીં
એટલા માટે આપણે ભારીનો આઈડિયો કર્યો. ભારી લઈને બધા નાખી દે. અને માં જો અહીંયા બીબડી વીણવા બેસી ગયા. માં જય શ્રી કૃષ્ણ. થાકી જાવ ને ક્યાં. અને જો માઈ છે ને આ એટલા દોડવા અને ઓલા સબલામાં એટલા બી એટલું વીણ લીધું માઈ. જો માં છે ને ઘરે બેઠા હોય તો એ કે હું કંઈક કામ કરું તો એ કે મારો ટાઈમ જાય. એટલે પછી આ હવે એનું શું કહેવાય, માનો આ ધંધો આવી ગયો કામાં તમારો ટાઈમ નીકળી જશે. અને અહીંયા પાછું ભાઈ આપણે નારિયેળ ને એવું બધું છે ને એટલે સાયો આવે એટલે વાંધો ન આવે. તો કે અત્યારે 4 જેવું થઈ ગયું એટલે ટાઢો પર વળી ગયો એટલે પછી વાંધો ન આવે. કાકાને નેને ઉપને ચાલુ થઈ ગયું. જો ન્યાય ભાઈ ઉપને ચાલુ જ છે. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 6 અને આપણે ભગવાનની દેહથી થઈ ગયો છે મોટો બધો ઢગલો. જો અત્યારે ઢગલા ઉપર જ ઊભી હોય. નીચે લઈને બતાવું કેવડો છે. ને મમ્મી ને પપ્પા અત્યારે અહીં પાથરા ઢાકે. કેમ કે સવારે ઝાકર આવી જાય તો પછી પાછું પલળી જાય. અને જો એટલું છે એ ભાઈ પાછા નીકળી ગયા. અને આ બાજુ પર હવે એટલા ફરતે રહ્યા પાછા, બાકી બધા પાછા નીકળી ગયા. ભરાઈ ગયો, ઉડી જાય. હાય મજામાં. ભગવાન આવા કરી બેન. ભગવાન દે સ્વીકારી લે. તો એ ક્યાં વાંધો આવ્યો નહીં. તો એવડો ઠેકલો થઈ ગયો ને. હા આવું ક્યાં ધાર્યું તું થઈ જશે. આવું ભાઈ અમે ધાર્યું જ નહોતું કે એટલો આવડો મોટો ભાઈ માંડવીનો ઢગલો થાય. હા શું કહેવાય, ભગવાનની કૃપા. બાકી ભાઈ અમે ધાર્યું જ નહોતું. આગળના વિડીયોમાં મેં એક જ વાત કીધી હતી કે હવે આમાં કંઈ વધ્યું જ નથી. પણ શું કહેવાય કે દેવાવાળા ભગવાન હોય પછી હું એમાં કટે. અને શું કે આપણે ભૂકો તો બધો ફેલ જ થઈ ગયો, આખો કાળો થઈ ગયો. જો ભૂકો હાલ આવી જા એને એકલીને ચડવા દે. આવા દે આપણી ગાડી સ્લીપ આવી જા પડી જા નહીં. ગાડી સ્લીપ થઈ જાત આગળ. એ ગઈ ગાડી કેમ સ્લીપ થઈ જાય. હાર્ડ બદલ દો. એ ગઈ એ ડોય પડી જાય. મારા પગ ઉપર બેહી ગઈ લે. આર્યા કેવડો ઢેકલો થયો. અરે કેમ આમ કે વિડીયોમાં કે હજી બ્રેન્ડના ઘણા થયા કેલકા. મલક દીધી આપણે. કોણ હતી? ઠાકોરજી. હા એમ કે મને ભગવાન આમ તો માસીને વિડીયો એમ કહી દે કે અમને ભગવાને ઠાકોરજી માંડવી આપી. ઠાકોરજી માંડવી આપી. કે થેન્ક યુ ભગવાન, થેન્ક યુ. આમ જો સારું આટલામાં આમ જો ભગવાનને થેન્ક યુ કહી દો. થેન્ક યુ ભગવાન. એટલે મને છડાવો ભેગું. તું તો હાથી રીંકો કરીને નથી આવો. એટલે કરે હો. હા ઇન લહરવાની મજા આવે અહીં અગલા બધી. અમારા દીદી અહીંયા ચક્કર મારવા આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. મજામાં ને? વાંધો નહીં. રુદયના ભવો હા તમારા ગીત
તારા ગીત હાલે ને? સાંભળીને દીકરા એમ ક્યાં હાલે